હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. જો તમારે ઉનાળાની સિઝનમાં દવા ના ખાવી હોય, ડૉક્ટર પાસે ના જવું હોય તો જુવાની આ વાનગી જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક વાટકીના માપથી આપણે બધું જ માપ લેવાનું છે. તો અહીંયા ટોટલ હું 2 વાટકી જેટલો જુવારનો લોટ લઈ રહી છું. તો જુવાર છે એ પચવામાં એકદમ સરળ રહે છે. આ બીજી વાટકી, 2 વાટકી આપણે જુવાનો લોટ છે તો તેની સામે 1 વાટકી અહીંયા આપણે સોજીની જરૂર પડશે. ટોટલ આપણે 2 વાટકી લોટ લીધેલો છે જુવાનો અને 1 વાટકી સોજી લીધેલી છે. તો અહીંયા છે ને 1 વાટકી આપણે જે ખાટું દહીં હોય ને અહીંયા એ વાપરવાનું, કેમ કે આપણે આનો છે ને જો આથો નથી લાવવાનો, એટલે ઇન્સ્ટન્ટ આપણે આ બનાવવાની છે વાનગી. તો તેના કારણોસર આપણે છે ને ખાટું દહીં હશે ને તો વધારે મજા આવશે એમ. તો 1 વાટકી જેટલું આપણે ખાટું દહીં લઈશું. બધી વસ્તુ આ રીતના આપણે મિક્સ કરી લઈએ. તો તમે અત્યારે ઉનાળાની સિઝન છે તો જુવારની અલગ અલગ વાનગીઓ બનાવીને ખાઈ શકો છો. તો આજે આપણે છે ને જુવાનો હાંડવો બનાવવાના છીએ. તમે આની જગ્યાએ જો ખાટા ઢોકળા ખાવાનું પસંદ કરતા હોય તો ખાટા ઢોકળા થઈ ગયા, પછી છે પુડલા, તો તમે એ રીતના અલગ અલગ વાનગીઓ બનાવીને પણ ખાઈ શકો છો. પણ અત્યારે ઉનાળામાં તો ખાસ આ પચવામાં એકદમ સરળ હોય છે, તો તેના કારણોસર આપણે ઉનાળામાં તો જુવારની વાનગી બનાવીને ખાવી જ જોઈએ. જરૂરિયાત મુજબ આપણે પાણી એડ કરતા જશું અને આ રીતના મિક્સ કરતા જશું. બહુ પાતળું નહીં કરી દેવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આપણે જે પાછળથી છે ને આમાં વેજીટેબલ્સ બધા એડ કરવાના છીએ, તો તેનું પણ પાણી છૂટશે. તો તે કારણોસર થોડુંક છે ને આપણે આને ઘટ્ટ રાખીશું. અને જો કોઈ ગાંઠો હોય તો આ રીતના જોઈએ તેને તોડતા જવાનું અને આ રીતના આપણે મિક્સ કરતા જઈશું. હવે હાથેથી જ આપણે બધું મિક્સ કરી લઈએ એટલે એકદમ સરસ એવું આ મિક્સ થઈ જશે. અને જો કોઈ ગાંઠો હશે ને તો એ પણ સરસ ક્રેક થઈ જશે. હાથેથી આ રીતના મિક્સ કરીએ ને તો થોડો આઈડિયા પણ આવે કે બહુ ઢીલું નથી થતું ને એમ. બહુ ઢીલું થાય તો પછી તમને આમ મજા નહીં આવે ને. આપણો હાંડવો છે ને એકદમ ચીકણો ને એવો બનશે એમ. આપણે મતલબ આપણે જે જોઈએ ને એવું ટેક્સચર ના આવે તો પછી મજા ખાવાની આવે નહીં. તો જો કંઈક આ રીતનું આપણે એકદમ ઘટ્ટ બેટર અત્યારે રાખ્યું છે. તો આને હવે આપણે ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે સોજી એડ કરી છે સરસ એવી ફૂલી જશે. 15 મિનિટ થઈ ગઈ છે તો હવે ઢાંકણ ખોલીશું. તો જો અહીંયા છે ને પાણી હતું એ સાવ શોષાઈ ગયું છે, તો સોજી પણ સરસ એવી ફૂલી ગઈ છે. આપણે આમાં થોડા વેજીટેબલ્સ એડ કરીશું, જેમાં આ રીતના ફ્રેશ કટ કરેલા ધાણા, થોડા અહીંયા મેં ગાજરને આ રીતના છીણીને લીધેલા છે જે આપણે એડ કરીએ, અને થોડી આપણે છીણેલી દૂધી પણ એડ કરીશું. અત્યારે આપણે છે ને લસણ ડુંગળી વગરનો બનાવવાના છીએ, એટલે હું ડુંગળી કે લસણ નથી એડ કરી રહી. જો તમારે એ રીતના એડ કરવું હોય ડુંગળી તો તમારે અત્યારે જ એડ કરી દેવાનું. સાથે સાથે અહીંયા અમે થોડું આદું પણ છીણીને રાખેલું છે જે આપણે એડ કરીએ. હાથેથી બધું લઈ આ રીતના આપણે લઈ લઈશું. તો તમને મનગમતા આમાં શાકભાજી તમે એડ કરી શકો છો. તીખાસ મુજબ આપણે લીલા મરચાં એડ કરીશું. આમાં લાલ મરચું એડ નહીં કરવાનું, કેમ કે આ લીલા મરચાંનો જ આમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એક નાની ચમચી જેટલું હળદર પાવડર એડ કરીએ. સ્વાદ મુજબ નમક એડ કરીશું. અહીંયા આપણે સ્વીટ ટેસ્ટ આવે તે માટે નહીં, પરંતુ આમાં આપણે નેચરલી મીઠાશ આવે ને તે માટે તેને થોડી એવી જ આપણે ખાંડ એડ કરીશું. હવે અહીંયા મેં કળચીમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો આ રીતના તેલનો આપણે વઘાર કરીએ ને તો જ્યારે આપણે હાંડવો ખાશું ને તો તે સાવ આપણે ક્યારેક કેવું કે કોરો કોરો લાગતો હોય, તે કોરો કોરો નહીં લાગે. તો હવે આપણે રાઈ એડ કરીએ. 2 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સરસ થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આપણે ચપટી હિંગ એડ કરીએ અને તેની સાથે સાથે 7 થી 8 મીઠા લીમડાના પાન. અને આ તરત જ વઘાર છે ને એ આમાં આપણે એડ કરીશું. હવે આપણે બધું જ છે ને મિક્સ કરી લઈશું. તો જો એકદમ સરસ એવું આપણું જે મિશ્રણ છે ને એ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાંથી છે ને જેટલું આપણે પહેલાં એક બેચમાં જેટલું બનાવવું હોય એટલું આપણે આમાં કાઢી લેવાનું છે. જો અત્યારે આની આપણે કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની. તો જો આ રીતના હજી આપણે જોઈએ તેવી
પતલી નહોતી, બહુ જાડી છે. થોડુંક પાણી એડ કરી આપણે મિક્સ કરી લઈશું. તો આપણે જે નોર્મલ ઢોકળા બનાવતા હોઈએ તો એની કેવી કન્સિસ્ટન્સી હોય એ બેટરની, તો બસ એવું જ આપણે આ બેટર રાખવાનું છે. ના બહુ જાડું ના બહુ પતલું. જો કંઈક આ રીતનું મેં અહીંયા બેટર રાખ્યું છે. અને હવે આપણે એકદમ સરસ એવો સોફ્ટ બને ને તે માટે થઈને અહીંયા મેં ઈનો લીધેલો છે. તો એક ચપટી જેટલો આપણે આમાં એડ કરીએ અને આને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું પાણી એડ કરીશું. જો ને હવે આપણે ફરીથી મિક્સ કરી લેવાનું છે. આનાથી આપણો હાંડવો છે ને એકદમ સરસ એવો ફૂલશે અને પોચો એકદમ સરસ બનશે. તો એક જ ડિરેક્શનમાં આ રીતના થોડું આપણે ફેટી લેશું. બધું કેવું સરસ એવું મિક્સ થઈ ગયું છે. જો ને અહીંયા આપણે તેલ એડ કરીશું. 2 પાવડા જેટલું અહીંયા તેલ એડ કર્યું છે. આ રીતના બધી સાઈડ ફેલાવી દઈએ. જો કંઈક આ રીતના તેલ આવી ગયું છે. તો અહીંયા આપણે રાઈ એડ કરીશું. અહીંયા જો રાઈ છે ને સરસ ફૂટવા લાગી છે. તો હવે આપણે છે ને અહીંયા તલ એડ કરીશું. તો ગાઈસ આમાં છે ને તલનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગે છે, જરૂરથી એડ કરજો. આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને તરત જ આપણે જ્યાં ખીરું રેડી કર્યું હતું એ એડ કરીશું. હવે આને આપણે ઢાંકી 10થી 15 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. અને ખાસ તો જો આપણે છે ને ઉપરનું જે આ લેયર છે ને એકદમ ડ્રાય ના થઈ જાય અને નીચેથી આપણો હાંડવો છે ગોલ્ડન બ્રાઉન કલરના આવી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનો છે. તો જો થોડી વાર પછી આ જે આપણું ઉપરનું જે પડ છે ને જો ડ્રાય થઈ ગયું છે. તો હવે આપણે શું કરીશું, આને આપણે છે ને એક ડીશમાં ઉલટો પાડીશું. જો એક સાઈડ એકદમ સરસ એવો થઈ ગયો છે. તો હવે છે ને આપણે કઢાઈમાં ફરીથી થોડું તેલ એડ કરીએ. જો અહીંયા થોડા આપણે તલ એડ કરીશું. 2 મીઠા લીમડાના પાન અને આપણે જે આ હાંડવો છે એને આ બીજી સાઈડ આપણે હજી પકાવવાનો બાકી છે તે સાઈડ આપણે એડ કરીએ. ઢાંકી 10 મિનિટ જેવો થવા દઈશું. તો હવે આપણે ઓપન કરી લેવાનું અહીંયા પાછળ સાઈડ. જો કલર છે ને એકદમ સરસ આવી ગયો છે. તો પણ આ ચડ્યો છે કે નહીં તે ચેક કરવા માટે આપણે શું કરીશું, આ રીતના એક નાઈફ છે એ આ રીતના નાખીશું અને જોવાનું. જો ક્લીન નીકળે છે એનો મતલબ એમ કે અંદર પણ સરસ આપણો હાંડવો ચડી ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીએ. આ રીતના આપણે તેને ટુકડા કરીશું. આ રીતના આપણે પીઝા કટ કરતા હોય એ રીતના આપણે તેને કટ કરવાનો છે. તો જો તમને એક પીસ કાઢીને પણ દેખાડું. જો કેટલો સરસ એવો આપણો હાંડવો બન્યો છે. હજી બહુ ગરમ છે. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ આપણો હાંડવો બન્યો છે.